ओके, तो શું કહે છે કે तुमने ध्यान नहीं दिया कि हमने कहा था कि उन्होंने मुनि पद छोड़कर बावन्या का भेष बनाया, यह कार्य उनके पद के योग्य न था। तभी तो उनको प्रायश्चित लेना पड़ा, दोबारा दीक्षा लेनी पड़ी। પેલા મુનિ પદ હતું એ તો છઠ્ઠે સાતમે માં ઝૂલી રહ્યા હતા, તો એમને છોડવું પડ્યું કે ભાઈ સંસાર અવસ્થામાં આવવું પડ્યું, અને પછી આ કાર્ય કર્યું ને પછી પાછું મુનિ દીક્ષા લીધી. ઓકે, સો ઇટ ઇઝ નોટ અ ગુડ થિંગ કે મુનિ પદ છોડવું, કારણ કે નીચે ઉતર્યા ને, તો એમને ન ગમે. પછી હા, પછી દે હી રીટુક, બટ ધેટ ઇઝ ઓલ્સો નોટ. ના થાય, જરાક વાર લાગે પણ થઈ જાય, બટ ઇટ ઇઝ આઈડિયલ સિચ્યુએશનમાં આવી રીતે ન કરવું જોઈએ. ઓકે, ધીસ વોઝ નોટ અ થિંગ ટુ બી ડન બાય અ મુનિરાજ. ગૃહસ્થ હોય એ ઉપસર્ગ દૂર કરે, મુનિરાજ ઉપસર્ગ દૂર ના કરે, બટ ઇટ વોઝ વન ઓફ અ સિચ્યુએશન, એક્સેપ્શન છે. એક્સેપ્શન તરીકે એમણે કર્યું છે, અને 700 મુનિરાજ હતા, અને એમને આવ્યું એવું ભાવ. ઇટ ઇઝ ભાવ પણ આવવા જોઈએ. હું જઈને ભલે આજીજી કરું, હું પ્રાર્થના કરું કે ભાઈ તમે આવો, હેલ્પ કરો, પણ એમને ના હોય. હું જઈને બેસી જાઉં, મુનિરાજ પ્રવચન આપો, મુનિરાજ ઉપર છે. આપવું હોય તો આપે, ના આપવું હોય તો દે આર નોટ બાઉન્ડ ટુ ડુ એનીથિંગ. બંધન નથી કોઈ ઉપર, બરાબર. તો કે છે કે धन्य है उन्हीं मुनि विष्णु कुमार को। यस, वास्तव में धन्य तो वे अकंपनाचार्य आदि मुनिराज है, जिन्हें इतनी विपत्तियों में भी आत्म ध्यान से वे डिगे नहीं. बराबर, કેટલી આપત્તિઓ આવી પણ એ આત્મ ધ્યાનથી ડીગ્યા નહીં, ડીગ્યા. તો એકચ્યુઅલમાં ધન્ય કોણ છે? વિષ્ણુકુમાર મુનિરાજ કે અકંપનાચાર્ય? યસ, 700 મુનિરાજ. તો કે છે વેરી ગુડ. અને हाँ, और फिर श्रुत सागर मुनि जिन्होंने बलि आदि से विवाद कर उनका मत खंडित किया. बराबर, મત ખંડિત કર્યું ને. હા, તો કે આપણે બધાને બધાને સમજી લઈએ કે ભાઈ વિષ્ણુકુમાર મુનિરાજ વોઝ ગુડ, તો કે ના, એમણે એમનું પદ છોડ્યું, તો એ પણ કરવા લાયક નથી. બરાબર. શ્રુત સાગર મુનિરાજે જે કર્યું ને, તો કે ઉનકી વિદ્વત્તા તો પ્રશંસનીય છે, એમની જે ઇન્ટેલિજન્સ છે, ઇન્ટેલેક્ટ છે, એ બધું બરાબર છે, ધેટ ઇઝ વેરી ગુડ. पर दुष्टों से उलझना नहीं चाहिए. हाँ, आत्मा की साधना करने वाले को दुष्टों से उलझना ठीक नहीं है. કારણ કે એમના લીધે સાયકલ ચાલુ થઈ ને, પછી એ દુષ્ટો સાથે ઉલઝન કરી, પછી સિરીઝ ઓફ એક્શન ચાલુ થઈ. એ અગર એ થયું જ ના હોત તો પછી આવું કઈ થાત નહીં. બરાબર. क्यों? देखो ना, उसी के परिणाम स्वरूप तो इतना झगड़ा हुआ. अतः प्रत्येक आत्मार्थी को चाहिए कि वह जगत के प्रपंचों से दूर रहकर तत्व अभ्यास में प्रयत्नशील रहे. यही संसार बंधन से रक्षा का सच्चा उपाय है. હવે રક્ષાબંધનનું રિયલ સ્વરૂપ શું કીધું? સંસાર બંધન ની રક્ષા અગર તમારે કરવી હોય તો કેવી રીતે? તત્વ અભ્યાસ કરો અને પ્રપંચોથી દૂર રહો. એ આપણા હાથમાં નથી. હા, હા, ઈ આપણી રક્ષા છે. તત્વ નિર્ણય કરતે જાઓ, તત્વ નિર્ણય કરતે જાઓ, તત્વ નિર્ણય કરતે જાઓ. તત્વ નિર્ણય કરશું તો આત્મામાં રુચિ આવશે, નહીતર એના પહેલા આત્મામાં રુચિ નહીં આવે, કારણ કે સુખ તો લાગવું જોઈએ ને. સુખ અહીંયા છે, હજી એ યુટર્ન જ કામ આવ્યું છે, પછી અહીંયા કામ ચાલુ થશે આત્મામાં. એની પહેલા સુખ જ નથી લાગી રહ્યું, તકલીફ ત્યાં છે. એટલા માટે તત્વ નિર્ણય, તત્વ નિર્ણય, તત્વ નિર્ણય, તત્વ નિર્ણય. કોઈને કઈ પ્રશ્ન? કહી દો. કોઈને પ્રશ્ન? નો. ઓકે, સો રક્ષાબંધન અકોર્ડિંગ ટુ અસ ઇઝ ધીસ સ્ટોરી વેર અકંપનાચાર્ય ઉપર જે ઉપસર્ગ હતું એ દૂર થયું, વિષ્ણુકુમાર મુનિરાજે દૂર કર્યું છે, અને બલિ હતા, હી વોઝ વન ઓફ ધ મેઇન બિગ. બલિ નું આ થયું છે, શું કહેવાય, એને બંધન કર્યું, કે એનું મત ખંડન થયું, કે એને પરાસ્ત કર્યું, એને પરાજય કર્યું. બરાબર, એ 4 મંત્રીમાંથી બલિ વોઝ ધ હેડ. ઓકે. દૂધસાગર યુગીએ કર્યું ને. હા, દૂધસાગર યુગીએ કર્યું.
શ્રુતસાગર મુનિએ યસ શ્રુતસાગર યસ શ્રુતસાગર અને પ્લસ વિષ્ણુકુમારે પણ મત ખંડિત કર્યું વામ બાવનિયાનો વેશ બાંધા. Vishnukumar Muniraj should have not left his Muni pad and helped. But then આ વાત્સલ્ય અંગમાં આવી જાય છે. આપણા સમ્યક દર્શનના 8 અંગો છે ને એમાં આ વિષ્ણુકુમાર મુનિરાજની સ્ટોરી આવે છે કે એમને વાત્સલ્ય ભાવ જાગ્યો. તો એ એક્ઝામ્પલ તરીકે there are 8 સ્ટોરી સમ્યક દર્શનની કે સમ્યક દર્શન જેમ પ્રગટ થાય એમ 8 અંગો પ્રગટ થાય ને હરેક અંગમાં એક સ્ટોરી છે. તો એ ક્યારેક બચ્ચાઓને પણ બતાડવી હોય તો જૈન ડિજિટલ પાઠશાળા પર ઘણી બધી સ્ટોરીઓ આવતી હોય છે બચ્ચાઓને બતાડવા માટે. બરાબર. હવે આપણે પણ જોવા જેવી છે, જસ્ટ નોટ બચ્ચા, આપણે પણ રિવિઝન થતું જાય અને પ્લસ ઘણું બધું જાણવા મળે. મને આ બહુ બેનિફિટ થાય. મારી ડોટર છે ને શી લવ સ્ટોરીઝ, તો એ સ્ટોરી આવી રીતના જૈન ડિજિટલ પાઠશાળા પર આ બધી સ્ટોરી જોતી હોય. પાઠશાળા ચાલતું હોય ને તો એને જ સોંપ્યું હોય કે સ્ટોરી લગાડ, એટલે એ ગોતી ગોતીને સ્ટોરી લગાડે અને એમાં એને એટલું બધું યાદ રહી ગયું છે કે વી ડોન્ટ નો એમાં એથિક્સ એ લોકોનું સ્ટ્રોંગ થતું જાય. એથિકલી એ લોકો એકદમ સ્ટ્રોંગ થતું જાય કે પુણ્ય પાપ થી એ લોકો ખબર પડે કે આવું ન કરવું, આવું કરવું, એવું બહુ એ ઓટોમેટિકલી ડેવલપ થતું જાય. તો સ્ટોરીઝ ઇઝ અ ગુડ માધ્યમ ફોર કિડ્સ. ઓકે. હવે જંબુ સ્વામી, કોઈને ખબર છે જંબુ સ્વામી કોણ હતા? રાજકુમારી એટલી સુંદર એમને સમજાવવા રહેલી જંબુ સ્વામી એટલે સમજાવવા એને પણ દીક્ષા. યસ, આ આપણા લાસ્ટ કેવલી છે. ઓકે. મહાવીર સ્વામી પછી કયા થયા કેવલ જ્ઞાની કોણ હતા? ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી. પછી કોણ થયા? સુધર્મા સ્વામી. વેરી ગુડ, સુધર્મા સ્વામી. સુધર્મા આચાર્ય પછી કોણ થયા? જંબુ સ્વામી. જંબુ સ્વામી. એક્સેલન્ટ. તો આને અનુબદ્ધ કેવલી કહેવાય. બરાબર. મહાવીર ભગવાન થયા, જેમ મહાવીર ભગવાનને નિર્વાણ થયું એ જ રાત્રિએ ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું. ત્યારે ગૌતમ સ્વામીને નિર્વાણ થયું એ જ રાત્રિએ સુધર્માચાર્ય જ્ઞાન થયું. જયારે સુધર્માચાર્યને નિર્વાણ થયું એ જ રાત્રિએ જંબુ સ્વામીને કેવળ જ્ઞાન થયું. તો એને શું કહેવાય? અનુબદ્ધ કેવલી. કે જસ્ટ એમના જ ગયા પછી તરત જ બીજા કેવળ જ્ઞાની પ્રગટ થઈ ગયા, એમના જ ગુરુ. ઓકે. ગુરુ ગયા અને શિષ્યને કેવળ જ્ઞાન થયું. બરાબર. એન્ડ હા, એમ પાંચમા આરો થઈ ગયું હતું સ્ટાર્ટ, પણ ચોથા આરમાં જન્મ થયો હતો. તો ચોથા આરાના જન્મેલા હતા ને એટલે અલાઉડ છે કેવળ, એટલે થઈ શકે કેવડી. બરાબર. ક્લિયર? હવે કેવડી એ હતા કે એના સિવાય બીજું કોઈ અંતિમ કેવડી છે? આ તો કેવળ જ્ઞાની. શ્રુત કેવડી તો હતા ને ઘણા બધા. શ્રુત કેવડી તો આપણા બહાર કેવડી. આ તો શ્રુત કેવડી, આ તો કેવળ જ્ઞાની થઈ ગયા. કેવળ જ્ઞાની થઈ ગયા. ઓકે. શ્રુત કેવડી તો શું હોય કે એમને આખું શ્રુતનું જ્ઞાન હોય, પણ હજી જ્ઞાન નથી, પરોક્ષ જ્ઞાન હોય. પ્રત્યક્ષ હજી પ્રત્યક્ષ શું કહેવાય? પ્રત્યક્ષ એટલે એમ કે કેવળ જ્ઞાની કહેવાય. તો એમને જે ભગવાને કીધું છે એ બધું જ્ઞાનમાં ક્લિયર હોય. પણ સમજતી હોય કે નહીં? સમકીતી હોય. સમકીતી 100% સમકીતી વગર ના થાય શ્રુત કેવડી. છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા હોય અને સમકીતી 3 કશાય ચોપડીના અભાવે જ થાય, એના વગર ના થાય શ્રુત કેવડી. ઓકે. ઓકે. યસ, વાંચો તૃપ્તિ આંટી. રાજસ્થાનના જે મુખ્ય વિદ્વાનોએ આત્મસાધનાને અનુરૂપ સાહિત્ય આરાધનાને પોતાનું જીવન અર્પણ કર્યું છે તેમાં પંડિત રાજમલજીનું નામ વિશેષપણે ઉલ્લેખનીય છે. એમનું મુખ્ય નિવાસસ્થાન ઢુંડાઢળ પ્રદેશનું વૈરાટનગર અને માતૃભાષા ઢુંડારી હતી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના પણ તેઓ ઉચ્ચ કોટીના વિદ્વાન હતા. તેઓ 17મી સદીના મુખ્ય વિદ્વાન બનારસી દાસના પૂર્વકાલીન હતા. એમનો પહેલો ગ્રંથ જંબુસ્વામી ચરિત્ર સંવત 1633માં પૂર્ણ થયો હતો. તેથી એમનો જન્મ ચોક્કસપણે 17મી સદીના પ્રારંભમાં જ થયો હશે. એમની પ્રતિભા બહુમુખી હતી.
તેઓ કવિ, ટીકાકાર, વિદ્વાન અને વક્તા બધું એક સાથે હતા. એમની કવિતામાં કાવ્યત્વની સાથોસાથ અધ્યાત્મ અને ગંભીર તત્વોનું ગૂઢ વિવેચન છે. એમણે રચેલી નીચેની રચનાઓ ઉપલબ્ધ છે: જંબુસ્વામી ચરિત્ર, છંદોવિદ્યા, અધ્યાત્મ કમલ માર્તંડ, તત્વાર્થ સૂત્ર ટીકા, સમયસાર કલશ બાલબોધ ટીકા અને પંચાધ્યાયી. પ્રસ્તુત પાઠ તેમણે રચેલા જંબુસ્વામી ચરિત્રના આધારે લખવામાં આવ્યો છે. પંડિત રાજમલજી છે ને એ પણ બહુ કામ કરી ગયા છે. અને બનારસીદાસજીએ જે નાટક સમયસાર લખ્યું છે, જે હમણાં બહુ જ કહીએ ને ઉલ્લેખનીય છે, બધા બહુ વાંચે છે, બધા પંડિતો નાટક સમયસાર. તો બનારસીદાસજીએ પણ રાજમલજીની બહુ પ્રશંસા કરી છે. અને એમને જે એમની માતૃભાષા ઢુંઢારી હતી. અને જો ને બનારસીદાસજીના જસ્ટ પહેલાના જ છે. એટલે બનારસીદાસજી એમને બહુ માનતા અને એમને ઘણું બધું લખ્યું છે. એમાં આ જે પાઠ આપણે જે વાંચશું એ જંબુસ્વામીના ચારિત્ર ઉપર એમને લખ્યું છે, ચરિત્ર. તો એના ઉપર છે. હવે આમાં એક ભાઈ છે ને એક બહેન છે. તો પારુલબેન, તમે બેન બનો. અને કોણ છે? મેઘાબેન. કોના પાસે બુક છે? જેના પાસે બુક હોય તમે આંટી, કૃતિ આંટી, તમે જ ભાઈ બની જાઓ. ચલો. ઓકે. બોલો. હા બોલો. હા બોલો. બેન, અંતિમ તીર્થંકર મહાવીર ભગવાન પૂર્ણ વિતરાગ અને સર્વજ્ઞ હતા. તેમના પછી પણ કોઈ પૂર્ણ વિતરાગ અને સર્વજ્ઞ થયા? હા, કેમ નહીં. તેમના પછી ગૌતમ સ્વામી, સુધર્માચાર્ય અને જંબુસ્વામી પૂર્ણ વિતરાગ અને કેવળ જ્ઞાની થયા. આ યુગના અંતિમ કેવળી જંબુસ્વામી છે. તો મહાવીર સ્વામીની જેમ જંબુસ્વામી પણ રાજકુમાર હશે? ના બેન, તે તો રાજગૃહી નગરીના એક રાજમાન્ય શેઠના પુત્ર હતા. તેમના પિતાનું નામ અર્હદાસ અને માતાનું નામ જીનમતી હતું. જંબુકુમારનો જન્મ ફાગણ સુદ પૂનમે થયો હતો. શ્રેષ્ઠી પુત્ર જંબુકુમારનું રાજા શ્રેણિકના દરબારમાં અને તે વખતના સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન હતું. નગરના અનેક શ્રીમંતો પોતાની ગુણવાન કન્યાઓના લગ્ન જંબુકુમાર સાથે કરવા ઈચ્છતા હતા અને 4 કન્યાઓની સગાઈ પણ તેમની સાથે નક્કી થઈ હતી. પણ શું? પણ તેઓ તો બાળપણથી જ વૈરાગ્ય રસમાં ડૂબેલા હતા. તેમનું મન તો આત્માના અનંત અતિન્દ્રિય આનંદ માટે તરફડતું હતું. તેથી તેમને લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી. ના પાડી દીધી? નક્કી કરેલું સગપણ તોડી નાખ્યું? લગ્ન ન કર્યા? ફ્રીઝ થઈ ગયા બધા. પાછું હું જ એવા ફ્રીઝ છું. આઈ થિંક એ લોકોનું ચાલુ હશે. હા, એટલે આપણે તો ગ્રુપ ઉપર રાખશું ને.